નમસ્કાર. ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી. આજે રવિવારનો દિવસ છે, ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું. આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. જણાવીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર, જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો. અને જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યા હતા, તેમની સમસ્યા જણાવી હતી, આજે તેમને તેમના પ્રશ્નોનું નિરાકરણ મળી જશે. તો તમામ વિષય પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી. આશુતોષજી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આશુતોષજી, કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. હવે તમે દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે. દાતારમ સર્વસંપદામ લોકાભિરામમ શ્રીરામમ ભૂયો ભૂયો નમામ્યહમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરતા હોઈએ છીએ. તો આજે તારીખ થઈ રહી છે 28 જાન્યુઆરી 2024. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ વદ ત્રીજી. આજનું નક્ષત્ર એટલે મઘા નક્ષત્ર. આજના યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ એટલે વણિજ કરણ. આજની રાશિની વાત કરીએ તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં રહેશે, અર્થાત જે બાળક આજ રોજ અવતરિત થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ. આ છે આજનું પંચાંગ. જી તો દર્શક મિત્રો, આ તો વાત થઈ ગઈ પંચાંગની. હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે. અભિજીત મુહૂર્ત છે કે કેમ, રાહુ કાળ છે કે કેમ, તે તમામ વિષય પર જાણકારી આપશે આશુતોષજી. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોમાં જોઈએ તો અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોર 3 કલાક અને 15 મિનિટ સુધી રહેશે. રાહુ કાલમનો સમય સાંજે 5 કલાક અને 1 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 24 મિનિટ સુધી રહેશે. વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 43 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 27 મિનિટ સુધી રહેશે. જ્યારે આજે રાજયોગ બની રહ્યો છે બપોરે 3 કલાક અને 54 મિનિટથી પ્રારંભ કરી બીજા દિવસે સવારે 5 કલાક અને 11 મિનિટ સુધી. આજે ભદ્રા પણ લાગી રહી છે. સાંજે 4 કલાક ને 52 મિનિટથી લઈ અને સૂર્યોદય સુધી ભદ્રા પણ રહેશે. આ છે આજના દિવસની વિશેષતા. હવે જાણીશું તમામ 12 રાશિના જાતકોના રાશિફળ વિશે. પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. મેષ રાશિ રાશિચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજે સુખ સુવિધાના સાધનોમાં વધારો થતો જોવા મળી શકે એમ છે. લાંબા સમયથી ચાલતા રોગથી મુક્તિ મળવાની સંભાવનાઓ પણ આજે દ્રષ્ટિગોચર છે. પરિવારમાં આજે ધાર્મિક આયોજનો પણ સંભવી શકે છે. આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ પણ આપને પ્રાપ્ત થાય એવા પણ યોગો બની રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે આજે મંગલપ્રદ અને લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયોની જે આપના માટે મંગલકારી નીવડી શકે, તો આજે ગાયોને ઘાસ પધરાવવું એ પણ આપના માટે લાભકારક આજ સાબિત થઈ શકે એમ છે. વાત કરીએ શુભ રંગની, તો આજે મેષ રાશિના જાતકો માટે મરૂન રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. જાણીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરો મંગલપ્રદ સાબિત થાય. ઓમ અરુણાય નમઃ. આ મંત્રનો આજે આપણે જાપ કરો, આપના માટે શુભ અને મંગલકારી સાબિત થવાનો છે. તો આ મંત્રોનો યથાસંભવ જાપ અવશ્ય કરવો જોઈએ. જી જી બિલકુલ. હવે જાણીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશથી બચવું જોઈએ. તો સાથે બાળકોને અભ્યાસમાં આજે અરુચિ, ઈચ્છા ન થાય એવા પણ યોગો બની રહ્યા છે. નેત્ર પીડા આજે કંઈક સંભવી શકે એવી પણ દ્રષ્ટિ થઈ રહી છે. આજે આપ માનસિક તાણનો અનુભવ પણ કરી શકો એમ છો. એકંદરે આજનો દિવસ આપના માટે થોડોક સામાન્ય સાબિત થશે. ઉપાય કરવા આજે આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. તો આજે ઉપાયમાં અન્નનું દાન કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગ વિશે, તો વૃષભ રાશિના જાતકો માટે આજે આછો પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થવાનો છે.
તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થાય. વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે શ્રેષ્ઠતમ સાબિત થશે. એ મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલમય રીતે પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે આકસ્મિક ધન લાભ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય એવા પણ આજના દિવસના યોગો બની રહ્યા છે. આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આપના આનંદનું કારણ બની શકે, એટલે મનગમતી ઈચ્છિત વ્યક્તિની મુલાકાત સંભવી શકે છે. આજે ખોટા વ્યક્તિઓ અને ખોટા વિચારોના સંબંધોનો ત્યાગ કરવો આપના માટે લાભકારી નીકળી શકે, તો ખોટા વિચાર અને ખોટા વ્યક્તિનો સંગ ત્યાગવો જોઈએ. વાત કરીએ ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે સીધાનું દાન કરવું. આજે સીધું દાન કરવું જોઈએ, આપના માટે શુભ ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગ વિશે, તો આજે આપના માટે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ કરો, હિતાવ રહેશે. જાણીએ શુભ મહામંત્ર, તો આજે આપના માટે શુભ મહામંત્ર રહેશે ઓમ કાંતિદાય નમઃ. આ મંત્રનો જાપ કરો, દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ચિત્તમાં ચંચળતા વિશેષ જોવા મળી શકે એમ છે. આજે છાતીમાં બળતરા કે પિત્ત વિકાર થતો જોવા મળી શકે. સ્વજનો સાથે વાદ વિવાદથી આજે બચવાના પ્રયત્ન કરવા એ આપના માટે શુભકારી સાબિત રહેશે. આજે પતિ પત્ની વચ્ચે મનમુટાવ થવાની સંભાવનાઓ પણ દ્રષ્ટિગોચર થઈ રહી છે. એકંદર દિવસ આપના માટે સામાન્ય પ્રતિસાદ થઈ રહ્યો છે. આજના દિવસે કંઈક ઉપાય કરો જે આપના માટે લાભકારી નીવડી શકે. ઉપાય આજે સાકરવાળી ખીરનું સેવન કરવું એ આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો સાથે જાણીએ શુભ રંગ. આજે આપના માટે સફેદ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો જાણીશું આજના દિવસના મહામંત્ર વિશે કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મંગલતાથી પસાર થાય. એ મંત્ર છે ઓમ હરિદશ્વાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળી શકશે. જી હવે જાણીશું સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જી બિલકુલ. સિંહ રાશિ રાશિ ચક્રની 5મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે વ્યાપાર હાનિ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર છે. યાત્રા તકલીફો આવી શકે છે, એટલે કે ટ્રાવેલિંગ કરતા હોય તો થોડીક પીડાનો અનુભવ એમાં થઈ શકે એમ છે. મનોકામના પૂર્ણ થવામાં આજે વિઘ્નો પ્રદર્શિત થતા જોવા મળી શકે છે. સાથે આજે ઉદર વિકારની સંભાવનાઓ એટલે પેટ પીડાની સંભાવના આજે આપને સંભવી શકે છે. વાત કરીએ ઉપાયની કે જે કરવાથી આજે આપને લાભની પ્રાપ્તિ થઈ શકે. તો આજે ઉપાયમાં ઘઉંનું દાન કરવું એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો ઘઉંનું દાન અવશ્ય કરવું જોઈએ. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે બદામી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરો, આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે. વાત કરીશું શુભ મહામંત્રની, તો આજે આપે ઓમ માર્તંડાય નમઃ આ મંત્રનો જાપ કરવો ખૂબ જ મંગલકારી અને ભાગ્યવર્ધક સાબિત થશે. તો આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ. જી બિલકુલ. હવે જાણીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. કન્યા રાશિ રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે નવા વ્યાપારિક આયોજનો સંભવી શકે છે. તો સાથે કાર્યમાં આજે સફળતા મળવાના પણ યોગો બની રહ્યા છે. સ્ત્રીનો સહકાર અને પ્રેમ આજે આપને મળી શકે એમ છે. તો સાથે સ્ત્રી મિત્રોની સાથે આજે આપ હળવાશનો અનુભવ પણ કરી શકો એમ છો. એકંદર દિવસ આપના માટે મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે શ્રીફળનું દાન કરવું આપના માટે
હિતાવહ એટલે મંગલકારી સાબિત થઈ શકે છે, તો આજે શ્રીફળનું દાન અવશ્ય કરવું જોઈએ. હવે વાત કરીએ શુભ રંગ. કન્યા રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ, મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આ રંગનો પ્રયોગ અવશ્ય કરવો જોઈએ. હવે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપનો દિવસ મધુરતામાં પરિણમે. એ મંત્ર છે ઓમ પરેશાય નમઃ. આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. હવે જાણીશું તુલા રાશિ વિશે. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. જે અવશ્ય તુલા રાશિ રાશિચક્રની 7મા ક્રમાંકની રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે સાવધાનીપૂર્વક કામકાજ કરવા એ આપના માટે હિતાવ સાબિત થશે. આજે ખર્ચ થાય પણ આનંદાનુભૂતિ પણ જોવા મળી શકે એમ છે. સાથે જોઈએ તો આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવવી એ આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે વિરોધીઓ સામે વિજય પ્રાપ્ત થાય એવા પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે. ઉપાયની વાત કરીએ તો આજે ચોખાનું દાન કરવું એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગની. તો આજે તુલા રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી જે રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ છે રૂપેરી રંગ. આજે આપે રૂપેરી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત થશે. જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો હિતાવ સાબિત થાય. ઓમ રવયે નમઃ. આ મંત્રનો જાપ કરવો જોઈએ, જેના દ્વારા આપનો દિવસ મંગલતાથી પસાર થતો જોવા મળશે. જી બિલકુલ. હવે જાણીશું વૃશ્ચિક રાશિ વિશે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિચક્રની 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે આળસ છોડીને કામકાજમાં લાગવું જોઈશે, જે આપના માટે શુભ અને હિતાવ રહી શકે. ભાગીદારીના વ્યવસાયમાં આજે લાભ થતો જોવા મળે એવા પણ યોગો બની રહ્યા છે. આજે આરોગ્ય થોડુંક નબળું રહી શકે એમ છે, તો આરોગ્યની તકેદારી રાખવી આપના માટે શુભ સાબિત થાય. મીઠાનો ઉપયોગ આજે ઓછો કરવો એ આપના માટે શુભ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે. વાત કરીશું ઉપાયની. તો આજે તુલસી ક્યારે દીવો કરવો એ આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે. વાત કરીએ શુભ રંગની. તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરવો સર્વથા લાભપ્રદ સાબિત રહેશે. મંત્ર છે ઓમ નારાયણાય નમઃ. આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર રહેશે. હવે જાણીશું ધન રાશિ વિશે. તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય ધન રાશિ રાશિચક્રની 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કામકાજમાં વ્યસ્તતાનો અનુભવ થઈ શકે છે. પ્રેમ પ્રસંગોમાં આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આજે ઘરે મહેમાનનું આગમન પણ સંભવી શકે. એકંદરે જોઈએ તો આજે વાહન સુખ પણ જોવા મળી રહ્યો છે. આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠતમ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ ઉપાયની. તો આજે એ ઉપાય કરવો આપના માટે મંગલકારી રહેશે કે આજે દેવ દર્શન કરવા, કોઈ પણ મંદિરમાં જઈ દર્શન કરવા આપના માટે આજે શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરીએ શુભ રંગની. તો આજે ધન રાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, તો આજે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે હિતાવ સાબિત થાય. એ મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ. આજે આપે આ મંત્રના જાપ કરવા આપનો દિવસ મધુરતાથી પસાર થતો જોવા મળશે. હવે જાણીશું મકર રાશિ વિશે. તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ અને જ. આવા જાતકો માટે તમારા કામ સરળતાથી આજે સધાતા જોવા મળી શકશે. જીવનસાથી સાથે આજે હળવાશનો અનુભવ થઈ શકે એમ છે. નાની યાત્રા કે પ્રવાસનું આજે આયોજન સંભવી શકે છે.
તો સાથે આજે આરોગ્ય બાબતે સભાનતા કે સાવધાન રહેવાની પણ આપે આવશ્યકતા બની રહેશે. વાત કરીશું ઉપાયની, જે આપના માટે મંગલકારી સાબિત થશે. આજે હનુમાનજીને મિષ્ટાન ધરવું કે ભોગ અર્પણ કરવો એ હિતાવ અને મંગલકારી ઉપાય આપના માટે આજે સાબિત રહેવાનો છે. જાણીએ મકર રાશિના જાતકો માટે આજે શુભ રંગ કયો છે. તો આજે મકર રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આ રંગનો પ્રયોગ કરવો હિતાવ રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ આપના માટે હિતાવ રહેશે. ઓમ જયાય નમઃ. આજે આપે આ મંત્રનો જાપ કરો, આપના માટે મંગલપ્રદ સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું કુંભ રાશિ વિશે. તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે સુખાકારીમાં આજે વધારો થતો જોવા મળશે. માન સન્માનની પ્રાપ્તિ પણ આજે સંભવી શકે છે. મિત્ર વર્ગની મુલાકાત પણ આજરોજ થઈ શકે એવા યોગો બની રહ્યા છે. પરિવારનો આજે સાથ અને સહકાર આપને મળવાના યોગો બની રહ્યા છે. વાત કરીએ શુભ ઉપાયની, તો આજે મીઠાઈનું ગરીબોમાં વિતરણ કરવું આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. તો આજે એ ઉપાય અવશ્ય કરવો જોઈએ. હવે જાણીશું કુંભ રાશિના જાતકોના શુભ રંગ વિશે. આજે કુંભ રાશિના જાતકો માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે કુંભ રાશિના જાતકોએ શ્યામ રંગનો પ્રયોગ કરવો શુભ અને હિતાવ સાબિત રહેશે. હવે જાણીશું મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થાય. એ મંત્ર છે ઓમ ગુણાત્મને નમઃ. આજે આપણે આ મંત્રના જાપ કરવા આપના માટે શુભકારી સાબિત રહેશે. જી બિલકુલ. હવે જાણીશું રાશિ ચક્રની અંતિમ રાશિ વિશે, એટલે કે મીન રાશિ વિશે. તો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો. અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે ભાગ્યોદયકારક દિન સાબિત થઈ શકે એમ છે. વ્યાપારમાં હાનિથી બચવા આજે ઉતાવળા નિર્ણયોથી બચવું જોઈએ. આજે આકસ્મિક ધન લાભ થાય એવા પણ યોગો બની રહ્યા છે. સંતાનો પ્રત્યે આજે ગર્વનો અનુભવ પણ થઈ શકે એમ છે. એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે આ કહેવાય છે કે મિશ્ર પ્રતિસાદ વાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ઉપાયની વાત કરીશું કે જે કરવાથી લાભની પ્રાપ્તિ થાય. આજે દેવી કવચનો પાઠ કરવો જે આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. જાણીએ શુભ રંગ. તો આજે મીન રાશિના જાતકો માટે શુભ રંગ જે છે એ ભગવો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. તો આજે આપણે આ રંગનો પ્રયોગ કરો, હિતાવ સાબિત થશે. અને હવે જાણીશું મીન રાશિના જાતકો માટેના મહામંત્ર વિશે કે આજે કયો મંત્ર જાપ કરીએ જે આપના માટે મંગલકારી નીવડે. ઓમ દશદિક સંપ્રકાશાય નમઃ. આ મંત્રનો જાપ કરો, આપના માટે સર્વથા શુભ અને હિતાવ સાબિત રહેશે. તો તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી આ સાથે જ જણાવ્યો શુભ રંગ, શુભ મંત્ર અને ઉપાય પણ જણાવ્યા. હવે સમય થઈ ગયો છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા કોલ કર્યો હતો તેમની સમસ્યા જણાવી હતી તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળના આધારે કુંડલી મેળવી તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ મળવા જઈ રહ્યું છે. આશુતોષ. બિલકુલ. ગઈકાલે જે પ્રથમ કોલર હતા ઋતુરાજભાઈ, ઋતુરાજસિંહ, એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અને સરકારી નોકરી છે કે કેમ. ઋતુરાજસિંહ, આપની કુંડલીનો અભ્યાસ કરતા આપની કુંડલી શનિદોષ પ્રધાન જોવા મળી રહી છે, એટલે લગ્ન વિલંબથી થતા હોય છે. શનિ દોષ છે એટલે શનિની પ્રાર્થના કરવી, દરરોજ શનિના મંત્ર જાપ કરવા. ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ એ આપના માટે શુભ રહેશે. હનુમાનજી મંદિરમાં દર શનિવારે જવું, સફેદ આંકડાના પુષ્પ ચડાવવા અને આ મંત્ર જાપ કરવો આપના માટે મંગલકારી નીવડશે. આ જ મંત્ર જાપના કારણે સરકારી નોકરીમાં લાભની તકો પણ મળશે. મહેનત થોડીક વધારે કરવાની આવશ્યકતા બની રહી છે. જે બીજા કોલર છે સુનિલભાઈ, એમનો પણ પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે, સરકારી નોકરી છે કે કેમ. સુનિલભાઈ, આપની કુંડલી માંગલિક છે અને માંગલિક હોય તો 24, 26, 28 કે 30મા વર્ષે લગ્ન થવાની સંભાવનાઓ પ્રબળ રહેતી હોય છે.
આપે પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દીર્ઘ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ આ મંત્રના જાપ લગાતાર 12 મહિના કરવા જોઈએ. આ વર્ષે લગ્નના યોગ સંભવશે. આપની કુંડલીમાં સરકારી નોકરીના યોગો બની રહ્યા છે, પણ અડચણો વધારે છે, એટલે થોડી વાર લાગશે. 4-5 પ્રયત્ન કરવા પડશે. એટલે સૂર્ય ઉપાસના પણ આપના માટે લાભપ્રદ સાબિત થઈ શકે. બીજા કોલર છે વિયોની બેન. એમના માટે પ્રશ્ન છે પેરેન્ટ્સનો કે બાળક અભ્યાસમાં કેવું રહેશે, એને વિવાહ કેવી વૈવાહિક જીવન કેવું રહેશે ને ભાવિ શું છે. વિયોની બેનની કુંડલી જોતા ભણતર ખૂબ સરસ બતાવી રહ્યું છે કે શુભ ગ્રહોની દ્રષ્ટિ પંચમ સ્થાન ઉપર છે. લગ્નમાં સપ્તમ સ્થાનમાં રાહુની સ્થિતિ હોવાને કારણે થોડીક તકલીફો અવશ્ય બની શકે. જ્યારે ઉંમર થાય 18 વર્ષની ત્યારે રાહુની શાંતિ અવશ્ય કરાવી લેજો. અને લગ્ન જીવન સિવાય જીવનની અંદર બધી જ બાબતોમાં શુભાકારી જોવા મળી રહી છે, એટલે એકંદરે કુંડલી સારી છે. બીજા કોલર છે પ્રેમભાઈ. એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ. પ્રેમભાઈ, આપની કુંડલીનો ઊંડાણથી અભ્યાસ કરતા આપની કુંડલીમાં સરકારી નોકરીના યોગો નથી દેખાતા. એટલે જે નોકરી મળે એ સારી રીતે સ્વીકારવી આપના માટે શુભ રહેશે. સરકારી નોકરીની લાઈનમાં બેસી ન રહેતા, અન્યથા કોઈ જગ્યાએ કામના નહીં રહો. એટલે તમે એક કુબેર મંત્રનો જાપ કરો જે આપના માટે યોગ્ય પથ પ્રદર્શક થઈ શકે. ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન ધાન્યાધિપતય ધનમ ધાન્યમ સમૃદ્ધિમ મે દેહી દાપય સ્વાહા. તો આ મંત્રના જાપ કરો, આપને યોગ્ય વ્યવસાય અવશ્ય પ્રાપ્ત થશે. પ્રયત્ન કરતા રહેવું જોઈએ, ભલે યોગ ના હોય, કદાચ મોકો મળી પણ શકે. બીજા એક કોલર છે રુદ્રભાઈ. એમનો પ્રશ્ન છે IELTS માં એક્ઝામ આપી છે તો કેવું રહેશે. ભાઈની કુંડલી જોતા ખૂબ જ સારું છે, અભ્યાસમાં પણ સારું છે ને આ વિદેશ જવા માટેનો પ્રયત્ન કરતા હો તો આપની કુંડલીમાં ચતુસાગર યોગ છે. કુંડલીમાં કેન્દ્ર સ્થાનમાં 4 કરતાં વધારે ગ્રહ હોય તો ચતુસાગર યોગ બનતો હોય છે. એમાં સ્વગુરુ અને ઉચ્ચના ગ્રહો પણ જો કેન્દ્રમાં હોય તો વધારે લાભ મળે. એ સ્થિતિ આપની કુંડલીમાં બની રહી છે. માટે આપના માટે આ એક્ઝામ આપવી ખૂબ જ સરસ અને લાભપ્રદ સાબિત થશે ને અવશ્ય સારા પરિણામ પણ પ્રાપ્ત કરી શકો. થોડી મહેનતની આવશ્યકતા અવશ્ય રહેશે. ઘરના વાયવ્ય વિભાગમાં આપની મનોકામના લખીને રાખવી આપના માટે શુભકારી સાબિત થઈ શકે અને પ્રયત્ન અવશ્ય કરતા રહેજો. સાથે જો શક્ય હોય તો નિત્ય 5 વાર બજરંગ બાણ સ્તોત્રના પાઠ કરો અને 1 વાર સંકટ મોચન હનુમાન સ્તોત્રનો પાઠ કરજો. નિર્વિઘ્ને વિઝા સુધીનું કામ પાર પડી શકે એવા યોગો બની રહ્યા છે. અને એક કોલર છે રુચિતભાઈ. એમનો પ્રશ્ન છે ઘરમાં સુખાકારી નથી, શું કરવું જોઈએ. જો આપની કુંડલીના આધારે આપના ઘરના સુખના યોગો બની રહ્યા છે, ઉત્તમ ગ્રુપ, પણ કદાચ જે ઘરમાં છો એ ઘરમાં સુખાકારી ન મળતી હોય તો ઘરમાં વાસ્તુ શાંતિ ન કરાવેલી હોય તો અવશ્ય કરાવી લેજો. કારણ કે આપણે વાસ્તુ શાંતિ કરાવવાથી એ ઘરના જે દેવતાઓ છે એ પ્રસન્ન થાય, જેના લાભ અવશ્ય પ્રાપ્ત થતા હોય છે. નિત્ય ઘરના ઉંબરાની પૂજા કરવાનો પ્રારંભ કરો જેથી જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થઈ શકે. જી, તો પંચાંગ દિન વિશેષ તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપી. આ સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતું તેનું આપે નિરાકરણ પણ આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, જય ભવાની. તો દર્શક મિત્રો, ભાવિ દર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે, પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા, તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો. તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો. તો ભાવિ દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. અને આપશો રજા. નમસ્કાર.